હવે પ્રેમ થઈ ગયા પછીનું બીજું ડાયવર્ઝન, બીજો ખૂણો. એમાં ઓળખાણ પહેલા થાય છે. બે જણને કશુંક ગમતું રહે છે, બંને એકબીજાને ગમતા રહીએ, બંનેને એકબીજાની હાજરી વગર ચાલતું નથી, ગમે છે, બહુ આનંદ થાય છે. પૃથ્વી પર બેની વચ્ચે સ્વર્ગ ઉતરી જાય છે. આ બીજો દ્રષ્ટિકોણ છે. પણ એ પહેલી મિનિટે નક્કી કરે છે કે આ જે આપણી વચ્ચે સંબંધ ઉભો થયો એનું કોઈ નામ પ્રેમ નથી. प्यार को प्यार ही रहने दो, रिश्तों का कोई नाम न दो. આપણા સંબંધોને કોઈ નામ નથી આપવું, નામ વગરના સંબંધમાં જીવવું છે. એવું કેવી રીતે? એક સંબંધ છે, અદ્ભુત સંબંધ છે, ક્યારેક જ પેદા થાય છે, જેનું નામ છે આપણી વચ્ચેનો પ્રેમ. જે છે ને એ મિત્રતા બનશે, આપણી વચ્ચે મૈત્રી રહેશે. We are just a friend. We are not lovers. We will maintain our friendship. We will not marry. આપણે પરણીશું નહીં, આપણે આને પવિત્રતા આપીશું, આપણે આને શ્રેષ્ઠતા આપીશું, આપણે એને ગંદુ સ્વરૂપ નહીં આપીએ. આપણે બે જણા મિત્ર બન્યા છીએ એકબીજાના શરીર માટે નહીં. મારે તારું શરીર નથી જોઈતું, હું તને ભોગવવા કે મારી વાસનાઓ માટે નથી કહેતો. નહીં, અરે તું પુષ્કળ સુંદર છો, પણ મને શરીર નથી જોઈતું. મને તારી લાગણી જોઈએ છે, મારે તારે પ્રેમ જોઈએ છે, મારે દોસ્તી જોઈએ છે. અરે તું સ્વતંત્ર છું, તારા બધા અધિકારો અબાધિત છે. તું કઈ મારી ગુલામ નથી કે હું તારો ગુલામ નથી. તારી જિંદગીને તારે જે આકાર આપવો હોય આપ, મારી પરવાનગીની જરૂર નથી. તારે જ્યાં મદદની જરૂર હોય ત્યાં હું પર્વતની જેમ ઉભો રહી જઈશ. I will stand like a rock. તારી પર આવતી બધી મુશ્કેલીઓ હું મારી પર લઈ લઈશ. તારી દરેક બાબતમાં હું સહકાર આપીશ. I will cooperate you. I will not demand anything. હું ક્યારેય તારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખું. મને કંઈ જોઈતું નથી. તું બદલામાં મને કશું ના આપતી. બસ મને એટલું ગૌરવ છે તું મારી મિત્ર છું, કે તું મારો મિત્ર છે. અને હું જીવીશ ત્યાં સુધી તારા માટે શુભેચ્છા પાઠવીશ. હું હંમેશા એવું જ વિચારીશ, તારું સારું કેવી રીતે થાય, તારું કલ્યાણ કેવી રીતે થાય, તારું મનગમતું કેવી રીતે થાય. અને આ આજકાલ નથી ભેગા થયા છે માટે હું આ બધા વાયદા તને મૃત્યુ સુધીના કરું છું. મારો કોઈ સ્વાર્થ નથી, મારી કોઈ અપેક્ષા નથી. હું ઈચ્છું છું આની અંદર આનાથી વધુ લાગણીઓની પવિત્રતા વિશ્વમાં ક્યાંય હોય જ નહીં. સમાજને શંકા જાય, વહેમ જાય એવું નહીં. સમાજને આપણા સંબંધ માટે સન્માન થાય, સલામ કરે કે આ લોકોમાં કશું ખોટું નથી. સમાજ આપણી પવિત્રતાના સોગંદ ખાય અને આપણી શ્રેષ્ઠતમ સંબંધની વ્યાખ્યા પૂરી થાય. આ પ્રેમનું એક એટલું બધું આધ્યાત્મિક સ્વરૂપ છે. હું આશા આપી શકું તમને, ઉદાહરણ આપી શકું. શાસ્ત્રોએ આપણને કૃષ્ણ અને રાધાનો પ્રેમ કહ્યો છે. બે જણા ક્યાંય પરણ્યા નથી. ખરેખર તો રાધા એ યશોદાના ભાઈની પત્ની છે. એટલે યશોદાનો ભાઈ કૃષ્ણનો મામો થાય ને રાધા એની મામી થાય. અને આમ પણ રાધા એનાથી 5 વર્ષ મોટી.
એટલે શરીરનો તો પ્રેમ જ નહોતો, એક એવી લાગણી હતી કે આ કેવું લાજવાબ 8 વર્ષનું બાળક છે. આ પ્રેમમાં કોઈએ કશું લેવાનું નહોતું. અને જુઓ પરિણામ કેવું આવ્યું. 8 રાણીઓ, કેટલી ગોપીઓ, દ્રૌપદી જેવી ગર્લફ્રેન્ડ, છતાં કોઈનું નામ કૃષ્ણ જોડે ના જોડાયું. આજ સુધી આટલા વર્ષો પછી મંદિરો કોના બન્યા? રાધા કૃષ્ણના, જેની વચ્ચે કોઈ સંબંધ નથી, કોઈ પ્રેમી નહોતા. આપણે કેવી રીતે વિચારીએ કે મામી સાથે કૃષ્ણ પ્રેમ કરે? આ તો નીચ સમાજની મનોદશા છે. નહીં પણ જો છતાં આટલા વર્ષોથી પૂજાયો આ પ્રેમ. કેમ? કે એમાં શરીર નહોતું. રાધાને કૃષ્ણ પાસે કોઈ જતું કે કૃષ્ણને રાધા પાસે જઈ. અને આ પ્રેમ વિશ્વનો સૌથી અમર પ્રેમ ગણાયો રાધા કૃષ્ણ. એટલે મૈત્રી પ્રેમ અને પ્લેટોનિક લવ ઇંગ્લિશમાં કહેવાય છે, સ્પિરિચ્યુઅલ લવ, આધ્યાત્મિક પ્રેમ. અને આ પ્રેમનું શ્રેષ્ઠતમ સ્વરૂપ છે.